હેલો દોસ્તો, કેમ છો? હું છું તમારો દોસ્ત એમ જે ગુજરાતી. સ્વાગત કરું છું તમારા બધા મિત્ર પરિવારનું આજના વિડીયોમાં. વાત કરીએ છીએ આજે એવા એક ફિલ્મ વિશે જે 41 વર્ષ આ ફિલ્મને આ 11 જાન્યુઆરીએ થવાના છે. 1985માં 11 જાન્યુઆરી 1985માં રિલીઝ થયેલું ફિલ્મ જેના ગીત આજે પણ લોકોના દિમાગમાં અને મગજમાં એટલા બધા ચાલે છે કે એની કોઈ વાત નથી. આજે પણ એ ફિલ્મનું ભૂત અને ફિલ્મના સોંગ હંમેશા યાદ આવે છે અને એવા કેટલાય સોંગ આ ફિલ્મના છે જે કદાચ સાંભળતા આંખમાંથી આંસુડા પણ કેટલાને નીકળી જતા હોય છે. તુમસે મિલકર ના જાને ક્યું ઓર ભી કુછ યાદ આ જાતા હૈ. લક્ષ્મીકાંત પ્યારેલાલનું મહાન સંગીતકારનું આ ફિલ્મમાં સંગીત હતું. અને ફિલ્મની વાત કરીએ તો ફિલ્મનું ટાઇટલ હતું પ્યાર ઝુકતા નહીં. વાત આ ફિલ્મની એટલા માટે કરી છે કે જ્યારે તમારી સમક્ષ ફિલ્મ બનીને આવે છે, તમે એને જુઓ છો અને એને પસંદ કરો છો, પણ જ્યારે ફિલ્મ બને છે અને બન્યા પછી પણ ફિલ્મને રિલીઝ કરવા માટે કેટલી મુસીબતો સહન કરવી પડે છે, કેટલી મુશ્કેલીઓ ફિલ્મમાં આવતી હોય છે. આની માહિતી આજે તમને આ ફિલ્મની આપણે આપવાના છે કે આ ફિલ્મને કેવી રીતે દર્શકો સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું ને કેવી પરિસ્થિતિનો સામનો થયા પછી આ ફિલ્મ સુપર હિટ એટલે કે ગોલ્ડન જ્યુબલી સુધી પહોંચી ગયું હતું. તો હેલો, કેમ છો બધા? મજામાં છો? ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર્સ જરૂર કરજો ને નીચે સ્વાઇપનું બટન છે તેને પણ જરૂર દબાવી અને અમારો ઉત્સાહ વધારજો. વાત કરીએ ફિલ્મ 11 જાન્યુઆરી 1985માં રિલીઝ થયેલી ફિલ્મ પ્યાર ઝુકતા નહીં. મિથુન ચક્રવર્તી, પદ્મિની કોલ્હાપુરી, ડેની, બિંદુ, અસરાણીજી અને માસ્ટર વિકી નાના બાર કલાકાર તરીકે આ ફિલ્મમાં કલાકારો હતા. ફિલ્મના ડિરેક્ટર હતા વિજય સદાના અને પ્રોડ્યુસર એના હતા કેસી બોકડિયાજી. જ્યારે આ ફિલ્મનું ડાયરેક્શન ચાલતું હતું ત્યારે ડિરેક્ટર દ્વારા પ્રોડ્યુસરને કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મમાંથી મિથુનને તમે સાઇન ના કરો, મિથુનની જગ્યાએ કોઈ બીજા અન્ય કલાકારને પસંદ કરો. પણ કેસી બોકડિયા એકના બે ના થયા હતા અને આ ફિલ્મ માટે તેમણે મિથુનને જ પસંદ કરવાની તૈયારી કરેલી હતી અને પોતે મિથુનને લઈને જ આ ફિલ્મ તેમણે બનાવી હતી. વાત પૂરી થઈ જાય છે કે ફિલ્મ બની જાય છે. બન્યા પછી પણ ફિલ્મ 2 વર્ષ સુધી કોઈ ડિસ્ટ્રીબ્યુટર આ ફિલ્મને લેતા નથી. આ ફિલ્મ જોવા જઈએ તો 1,25,00,000 તૈયાર થઈ હતી અને એનું વર્લ્ડ વાઇઝ કલેક્શન જોવા જઈએ તો 9 કરોડ હતું. ટોટલ કલેક્શન 4.5 કરોડ થયું હતું અને ટોટલ વર્લ્ડ વાઇઝ કલેક્શન 9 કરોડે પહોંચી ગયું હતું. એટલે બ્લોકબસ્ટર આ ફિલ્મ એ વખતની બની ગઈ હતી. આ ફિલ્મ 1977માં આવેલી પાકિસ્તાનની ફિલ્મ આયનાની રિમેક્સ હતી અને આયના ફિલ્મ 1973માં આવેલી શશી કપૂરની આ ગલે લગજા ફિલ્મની કોપી હતી. આ ફિલ્મો એમાંથી બનેલી હતી પ્યાર ઝુકતા નહીં. ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં ડિરેક્ટર દ્વારા વારંવાર કેસી બોકડિયાને આ ફિલ્મ માટે કહેવામાં આવ્યું હતું કે તમે મિથુનને આ ફિલ્મમાં સિલેક્ટ ના કરો, કારણ કે મિથુન ચક્રવર્તી એક્શન હીરો તરીકે વધારે પડતી ફિલ્મો કરતા હતા અને જ્યારે આ ફિલ્મ રોમેન્ટિક હતી, લવ સ્ટોરીવાળી ફિલ્મ હતી એટલે કદાચ ફ્લોપ જશે એવી સંભાવના હતી. આ ફિલ્મનો પહેલો રોલ ઋષિ કપૂર માટે કરવામાં આવ્યો હતો, પણ ઋષિ કપૂરે કોઈ અન્ય કારણસર ફિલ્મ કરવાની ના પાડવાથી આ ફિલ્મની ઓફર મિથુનને આપવામાં આવી હતી અને મિથુને આ ફિલ્મ સાઇન કરી લીધી હતી. મિથુન ચક્રવર્તી અને પદ્મિની કોલ્હાપુરીનું આ એક પ્રથમ ફિલ્મ હતું જેમાં બંને સાથે જોવા મળ્યા હતા. પહેલી ફિલ્મ હતી જેમાં બંને સાથે હતા અને આ સિવાય તેમણે 1977માં હમારા સંસાર મેં ફિલ્મમાં પદ્મિની કોલ્હાપુરીએ રોલ કર્યો હતો, પણ તેઓ સાઈડમાં 12 કલાકાર કે બીજા કોઈ અન્ય કલાકારની ભૂમિકામાં હતા જેમાં મિથુન જ હીરો હતા. પણ આ ફિલ્મમાં જ તેઓ મિથુન સાથે પ્રથમ વખત પોતાની રોમેન્ટિક જોડી લઈને આવ્યા હતા. આ ફિલ્મ બનીને તૈયાર થઈ ગઈ હતી 1983માં, પણ 2 વર્ષ સુધી આ ફિલ્મને કોઈ ડિસ્ટ્રીબ્યુટર લેવાના તૈયારી ન કરી હતી, કારણ કે આ ફિલ્મમાં મિથુનના લીધે જે એક્શન હીરો હતો અને આ ફિલ્મ રોમેન્ટિક હતી એટલે કદાચ આ ફિલ્મ ફ્લોપ જવાના બીકથી કોઈ ડિસ્ટ્રીબ્યુટર આ ફિલ્મ ખરીદવા તૈયાર ન હતા. 2 વર્ષની મહેનત પછી કેસી બોકડિયાએ કોઈ એક અન્ય પ્રોડ્યુસર ડિસ્ટ્રીબ્યુટર સાથે મુલાકાત કરી અને એમના કોઈ મિત્ર હશે તેમની સાથે વાતચીત કર્યા પછી કહ્યું કે ભાઈ તું રિલીઝ કરી દે, અગર તને ફિલ્મ ખોટ જશે, ફ્લોપ જશે તો તારો તમામે તમામ ખર્ચો
હું આપી દઈશ અને આ શરતે લખાણ કરી અને આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી 1985માં. અને પછી મેં તમને જેમ જણાવ્યું કે આ ફિલ્મ ટોટલ કલેક્શન 4.5 કરોડ અને વર્લ્ડ વાઇઝ કલેક્શન 9 કરોડ એટલે કે સિલ્વર જુબલી સુધી આ ફિલ્મ પહોંચી ગઈ હતું. અને જે ડિસ્ટ્રીબ્યુટરો પહેલાં ના પાડતા હતા, જે રિલીઝ ના કરવાનું કહેતા હતા, તે તમામ પોતાની શર્મિંદગી છુપાવી રહ્યા હતા. આ ફિલ્મ એટલી બધી સુપરહિટ ચાલી હતી કે 50 વીક સુધી ઓલ ઇન્ડિયામાં ચાલી હતી. અને આ સિવાય એના સોંગની કેસેટો પણ ખૂબ જ વેચાઈ હતી. અને 41 વર્ષે પણ આજે પણ આ સોંગ તુમસે મિલકર ના જાને ક્યું હજુ પણ લોકો પોતાના ટેપ રેકોર્ડ હોય કે મોબાઈલ હોય કે ઘરના કોઈ થિયેટરમાં, હોમ થિયેટરમાં આજે સાંભળે છે અને આનંદ લે છે. આ સોંગના ગાયક હતા શબ્બીર કુમાર. તો ફરી મળીશું નવી જ કંઈક અપડેટ સાથે. ત્યાં સુધી આપણા બ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.